વડોદરા એસએસજી હોસ્પિટલમાં વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જાગૃતિબેન કાકા દ્વારા દર્દીઓના સગાઓ માટે બેસવા બાકડા મૂકી સરાહનીય કામગીરી કરવામાં આવી છે। દર્દીઓના સગા બહાર નીચે બેસી રહેતા હતા, તેઓને હવે રાહત મળશે। આ શુભ પ્રસંગે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આરએમઓ ઉપસ્થિત રહ્યા હતા। એસએસજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગ, પેડિયાટ્રિક વોર્ડ અને પોસ્ટમોર્ટમ રૂમની સામે 15 જેટલા બાકડા મૂકવામાં આવ્યા છે। એસએસજી હોસ્પિટલની અંદર અવારનવાર હું આવતી હોઉં છું। દર એક દિવસ છોડીને એસએસજી હોસ્પિટલની મુલાકાત લેતી હોઉં છું। જે દર્દીઓ છે એમને સગાને બેસવા માટે કોઈ વ્યવસ્થા અહીંયા આગળ હતી નહીં, એટલે તરત જ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે પણ મને જાણ કરી કે બેન અહીંયા આગળ બાકડા મુકાય તો સારું। તો દેવેશ્વર સાહેબને પણ અમને રજૂઆત કરી હતી, એટલે અહીંયા આગળ તાત્કાલિક વિભાગની સામે કે જે સગાઓ અને નાના છોકરાઓ ઠંડીમાં જે નીચે બેસતા હતા, એટલે અત્યારે બાકડા મુકાવડાવ્યા છે। પોસ્ટમોર્ટમ વિભાગ છે ત્યાં આગળ પણ બાકડા મુકાવ્યા છે કે જે દર્દીઓના સગાને તકલીફ ન પડે એને જોઈ અને બાકડા